જામનગરથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તા પક્ષના સભ્યોએ અધિકારીઓની મનમાની સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો। સભામાં રેતી રોયલ્ટી અને સ્ટેમ્પ ડ્યુટીના આયોજન, મા યશોદા એવોર્ડમાં ખોટી માર્કિંગ અને સેટિંગના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા, જેને પગલે ડીડીઓ કક્ષાએ 3 સભ્યોની કમિટી રચાઈ છે। સાથે જ વિવિધ ગ્રાન્ટના કામો બાકી હોવાના મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ અધડ વહીવટ અંગે કડક ટીકા કરી હતી। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની રેતી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે। અને આજની સામાન્ય સભાની અંદર અમુક 2 મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા। એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે। ઠરાવ કરવા માટે જે ધોળ જોડિયામાં આરએનબીમાં 22 એ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી, કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી। કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી, એટલે એના માટે 1 રૂપિયાના ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવો। બીજા નિરૂપા મેડમ એ કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યોના ફોન ના ઉઠાવે અને એમ કે સીધા તમે ડીડીઓને મળો, કામ હોય તો આરોગ્ય શાખામાં। એવોર્ડની અંદર મા યશોદા એવોર્ડની અંદર હું કમિટીનો મેમ્બર છું, હું બેઠો હતો, ત્યાં જે માર્ક્સ મૂકવાના હોય જે બેન આજે જિલ્લા પંચાયતની 3જી અને ખાસ સામાન્ય સભા મળી। આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો। શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય, એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી, એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ વખતે પણ 3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો। એ ઠરાવ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો અને અણઘડ વહીવટ કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એણે છેલ્લા 5 વર્ષમાં પૂરો પાડ્યો। ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિજુલના હેડમાં પૈસા રાખી અને 2.5 લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની રેતી રોયલ્ટીના 78